નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારની વાત કરતા હતા. અને આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું છું. બહુ ટાઈમ થયો છે આ વસ્તુને. આ TLM છે, તમે અહીંયા નામ જોઈ શકો છો, બરાબર. પાલમા ભરતભાઈ ઠાકોરભાઈ જ્યારે બીએડ ની અંદર હતો ને, ત્યારે બીએડ ની અંદર TLM બનાવવાના આવે છે, ત્યારે આ TLM બનાવ્યો. અને આનો ટોપિક દેખાય છે તમને. ચેપ્ટર કયું છે? પાર્ટ 2 એસિડ બેઝ અને ક્ષાર. અને એસિડ અને બેઝના ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયાઓ કરે છે, બરાબર. આ જ ટોપિકની આજે વાત કરવાના છે, બરાબર. આ જ ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે. આ તો એકાએક મળી આવે એટલે એકદમ થયું કે બતાવ્યો. ચાલો શરૂઆત કરીએ આપણે બેઝિક, બરાબર. પેલા હેડિંગ લગાવી દઈએ બેટા આપણે, એસિડ અને બેઝની ધાતુઓ સાથે પ્રક્રિયા, બરાબર. તો આપણે એસિડ અને બેઝ અને ક્ષાર ચેપ્ટર માં તો એનું હેડિંગ લગાવી દઈએ. શું છે? એસિડ બેઝ અને ક્ષાર, બરાબર. ચાલો ચેપ્ટરના બીજો વિડિયો થાય છે એટલે મજા પડવાની છે આજે. એસિડ અને બેઝની ધાતુઓ સાથે આ બધું ક્યાં છે દીકરાઓ? તો કે એસિડ અને બેઝના જે ગુણધર્મો છે તેની અંદર વાત કરી છે. બધી વસ્તુઓ ક્યાં ચર્ચા થાય છે? કે એસિડ અને બેઝના જે ગુણધર્મો છે તેમાં ચર્ચા થાય છે. આપણે એક બારી બંધ કરી દઈએ, થોડો અવાજ વધારે આવે છે. ઓકે ચાલો, એસિડ અને બેઝના ધાતુ, એસિડ અને બેઝના જે ગુણધર્મો છે એની વાત કરી દઈએ ફટાફટથી, જલ્દીથી, બરાબર. ચાલો હેડિંગ લગાવું છું, ધ્યાન આપી દેજો. એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? ધાતુ સાથેની પ્રક્રિયા, બરાબર. પ્રક્રિયા સમજતા પહેલા દીકરાઓ આપણી પાસે જે બુક છે, બુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિને ધ્યાનથી સમજીએ અને પ્રવૃત્તિ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. પ્રવૃત્તિ કઈ રીતની છે? તો આપણને એક ટેસ્ટ ટ્યુબ આપેલી છે દીકરાઓ, બરાબર. આ રીતની એક ટેસ્ટ ટ્યુબ છે. હવે આ ટેસ્ટ ટ્યુબ જે છે, બરાબર, ટેસ્ટ ટ્યુબ આ રીતના ઉપરથી બંધ છે. ટેસ્ટ ટ્યુબમાંથી એક વિમોચન નળી કાઢી લીધેલી છે અને પછી ટેસ્ટ ટ્યુબને બંધ કરી દીધી છે, બરાબર. અહીંયા એક વિમોચન નળી છે, વિમોચન નળી કાઢી લીધી છે, બરાબર. આને આપણે એક સ્ટેન્ડ બનાવી દઈએ. એક સ્ટેન્ડ છે જેના પર આ ટેસ્ટ ટ્યુબ મૂકેલ છે, બરાબર. આ સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડ પર આ રીતે ટેસ્ટ ટ્યુબ મૂકેલ છે, ફિટ કરેલ છે. હવે શું છે તો કે આ ટેસ્ટ ટ્યુબ ની અંદર ઝીંકના ટુકડા છે. શું છે દીકરાઓ? ઝીંકના ટુકડા, ઝીંકના ટુકડા. બીજી વસ્તુ તેની અંદર બીજું છે 5 ml જેટલું H2SO4, 5 ml H2SO4, બરાબર. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એ મૂકેલ છે દીકરાઓ, બરાબર. અહીંયા લખી દઈએ કોન્સન્ટ્રેટ H2SO4, બરાબર. હવે આ જે વિમોચન નળી છે દીકરાઓ, એ વિમોચન નળીને, બરાબર, એ વિમોચન નળી જે છે એને કંઈક અહીંયાથી થોડી વાળી અને બાજુમાં એક બીજું પાત્ર મૂકેલ છે જેની અંદર સાબુનું દ્રાવણ છે, બરાબર. જેની અંદર શું છે? સાબુનું દ્રાવણ ભરેલ છે, તેની અંદર પસાર કરવામાં આવે છે, બરાબર. એટલે આપણે અહીંયા દર્શાવી દઈએ. અને આ જે દ્રાવણ છે, અહીંયા એક પાત્ર છે, એ પાત્રની અંદર સાબુનું દ્રાવણ મૂકેલ છે. શું છે? સાબુનું દ્રાવણ. એટલે સાબુને ઓગાળી અને તેની અંદર મૂકેલ છે. આમાં શું છે? સાબુનું દ્રાવણ મૂકેલ છે. હવે સમજો દીકરાઓ, થાય છે શું કે અહીંયાથી જ્યારે ઝીંક અને H2SO4 વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય, એટલે પ્રક્રિયા થઈ અને આમાંથી કંઈક વાયુ નીકળે છે અને એ વાયુ અહીંયાથી થઈ
અને આ વિમોચન નળી મારફતે આ સાબુના દ્રાવણમાં પ્રવેશ કરે છે. પણ એ વાયુ કયો છે આપણે ઓળખવું છે દીકરાઓ, બરાબર? તો સમજજો કે અહીંયા ઉપર જ્યારે એક મીણબત્તીને રાખવામાં આવે દીકરાઓ, જ્યારે એક મીણબત્તીને રાખવામાં આવે છે, બરાબર, ત્યારે એ મીણબત્તી રાખતા આ જે અહીંયાથી જે વાયુ નીકળે છે ધીમે ધીમે ધીમે, એ વાયુ બહાર આવે એટલે ધડાકા સાથે સળગે છે. શું થાય છે? ધડાકા સાથે સળગે છે, બરાબર? શું થાય છે? ધડાકા સાથે સળગે છે. આની જગ્યાએ મીણબત્તીની જગ્યાએ દીકરાઓ તમે અગરબત્તી લેશો ને તો પણ બહુ સારું રિઝલ્ટ મળે દીકરાઓ. તો અહીંયા અગરબત્તી આપણે મૂકીએ એટલે શું થાય કે અહીંયાથી જે ધડાકો એકદમ જ્યારે અંદરથી વાયુ બહાર આવે એટલે શું થાય? એકદમ ધડાકો થાય છે. તો દીકરા આ જે બહાર નીકળતો વાયુ જે છે ને દીકરાઓ, એ વાયુ જે છે એ વાયુ કયો છે? તો કે ડાયહાઇડ્રોજન વાયુ, બરાબર? ડાયહાઇડ્રોજન વાયુ જે છે તે આની અંદરથી બહાર નીકળે છે. એટલે કે અહીંયા આપણને કંઈક રાસાયણિક પ્રક્રિયા જોવા મળી, બરાબર? અને રાસાયણિક પ્રક્રિયાની અંદર શું થાય છે? તો કે ઝિંક અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે H2 જે ડાયહાઇડ્રોજન વાયુ છે એ બહાર નીકળે છે અને પ્રક્રિયાની અંદર ઝિંક અને SO4 બે સંયોજાય અને ZnSO4 બનાવે છે દીકરા, બરાબર? એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ પણ એના પહેલા આ વસ્તુ પ્રક્રિયાનું જે આકૃતિ છે ડ્રો કરી લેજો. હું એને રફ કરી દઉં છું કારણ કે આપણે આની જરૂરિયાત છે નહીં, બરાબર? તો ચાલો ફટાફટથી રફ કરી દઉં. ચાલો, તો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા આપણે દર્શાવી દઈએ દીકરાઓ. શું હતું? તો આપણે જે પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા કો લીધા એ જ લખીએ, બરાબર? આપણી પાસે શરૂઆતમાં શું હતું? H2SO4, બરાબર? બીજું શું હતું આપણી પાસે? ઝીંકના ટુકડા, બરાબર? મળ્યું શું આપણને દીકરાઓ? તો આપણને મળે છે ZnSO4 દીકરાઓ, ZnSO4 અને ડાયહાઇડ્રોજન વાયુ, બરાબર? G સ્વરૂપ થશે, બરાબર? આ ખાસ જરૂરી છે દીકરાઓ, એટલે આને મગજમાં ખાસ યાદ રાખજો, બરાબર? એસિડ, બરાબર, પ્લસ ઝિંક જે ધાતુ છે, બરાબર? આપણે બધી વસ્તુ દર્શાવું કે અહીંયા શું છે? આ સલ્ફ્યુરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, બરાબર? આ શું છે આપણી પાસે? ધાતુ કઈ છે? ઝિંક ધાતુ કહીએ. અહીંયા આપણને શું મળે છે? ક્ષાર મળે છે. ક્ષાર સ્વરૂપે શું મળે છે દીકરાઓ? તો કે ઝિંક સલ્ફેટ. અને આ શું છે બેટા આપણી પાસે? ડાયહાઇડ્રોજન વાયુ, બરાબર? ડાયહાઇડ્રોજન વાયુ. તો દીકરાઓ અહીંયા જો કે આપણને શું શું મળે છે નિપજની અંદર એ બધી આપણે ફરીવાર લખી દઈએ. એક વાત મારી તો બદલી દઉં, બરાબર? ખાલી ચલો શું મળે છે? તો કે આપણે લીધો તો બેટા એસિડ, બરાબર? પ્રક્રિયા ધાતુ સાથે થઈ. મળ્યું શું દીકરાઓ? તો કે આપણને મળ્યો ક્ષાર અને બીજું મળ્યો ડાયહાઇડ્રોજન વાયુ. તો દીકરાઓ આ ફોર્મ્યુલેશન દીકરાઓ તમને યાદ રહેવું જરૂરી છે, બહુ જ મહત્વનું છે. આ ફોર્મ્યુલેશન ઘણીવાર એક્ઝામ ની અંદર પૂછાય છે અને આના પરથી MCQ અને ખરા ખોટા પૂછવાની શક્યતા બનશે બેટા કે ક્ષાર બને છે એસિડ અને ધાતુ સાથે પ્રક્રિયા છે તો કઈ નિપજો મળે છે એવું પણ તમને પૂછી શકાય છે. એને દર્શાવતી કોઈ પ્રક્રિયા દર્શાવો તો તમે આ પ્રક્રિયાનું ઉદાહરણ આપી શકો છો, બરાબર? આટલી વસ્તુ ક્લિયર. હવે સેમ વસ્તુ દીકરાઓ આપણે એક કામ કરીએ. ચલો એસિડ છે તો એક કામ કરું, હું એની પ્રક્રિયા બીજા એક એસિડ સાથે કરાવી, ઝીંકની પ્રક્રિયા. જો સમજો કે મેં લઈ લીધો અહીંયા, માની લો કે HCl. હું અહીંયા લઉં છું HCl, ધાતુ તરીકે ઝીંક લઉં છું, બરાબર? શું નિપજ મળે? ZnCl2 અને બીજું શું મળશે દીકરાઓ? ડાયહાઇડ્રોજન વાયુ, બરાબર? તો મારી પાસે અહીંયા શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું શું છે દીકરાઓ? ઝિંક જે ધાતુ છે, ઝિંક ધાતુના ટુકડા. બીજું શું મળે છે બેટા? ઝિંક ક્લોરાઇડ. પ્રક્રિયા બેલેન્સ કરેલ નથી, બરાબર?
ખાસ વસ્તુ યાદ રાખજો. અને આ મળે છે આપણે ડાયહાઇડ્રોજન વાયુ. ડાયહાઇડ્રોજન વાયુ બરાબર. યાદ રાખજો દીકરાઓ, એસિડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એક આ વસ્તુ દીકરાઓ યાદ રાખવાનું. હવે જે એસિડની જે પ્રક્રિયા કરી તે જ રીતે બેટા આપણે બેઝની પર પ્રક્રિયા કરી. તો તમારે પ્રવૃત્તિ સેમ કરવાની છે દીકરાઓ, પણ આપણે ફરી પ્રવૃત્તિ કરતા નથી બરાબર. તો અહીંયા આપણે પ્રવૃત્તિ છે ડાયરેક્ટ લખીશું. શું ફોર્મેશન આવે એ સમજો ખાસ. કે મારી પાસે દીકરાઓ અત્યારે હું લઈ લઉં છું ઝિંક ધાતુ લઈએ, પણ એની સિવાય આપણે એસિડની જગ્યા પર શું લેવું પડશે દીકરાઓ? બેઝ. એસિડની જગ્યા પર શું લેવું પડશે? બેઝ. એટલે બેઝ તરીકે હું લઉં છું અત્યારે બેટા NaOH બરાબર. બેઝ તરીકે લઈએ છીએ આપણે NaOH. જોજો NaOH જે છે એની પ્રક્રિયા આપણે ઝિંક ધાતુ સાથે કરાવીએ છે દીકરાઓ બરાબર. તો શું થાય છે બરાબર બેટા? તો કે આપણને Na2ZnO2, આ બહુ યાદ રાખવા જેવું છે. Na2ZnO2 અને બીજું ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પ્રક્રિયા બેલેન્સ કરેલ નથી, ખાસ વસ્તુ જોજો બરાબર. પહેલું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છે એટલે પ્રક્રિયા અને સમીકરણને બેલેન્સ કરવાનું હવે બેટા આપણે તમારે જાતે શીખવું પડશે અને હવે આવડવું જોઈએ બરાબર. તો દીકરાઓ આ શરૂઆતમાં મેં સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો. એ શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ પહેલા લખી દઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર. આ શું છે? ઝિંક ધાતુ. ઝિંક ધાતુ. આ શું મળે છે બેટા? સોડિયમ ઝિંકેટ. આનું નામ યાદ રાખવું જરૂરી છે. સોડિયમ ઝિંકેટ. ઝિંકેટ બરાબર. અને અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ ફરીવાર મુક્ત થાય છે દીકરાઓ બરાબર. તો એસિડ અને બેઝ ગમે તે પ્રક્રિયા તમે કરો દીકરાઓ, તો ડાયહાઇડ્રોજન વાયુ તો તમને બેવમાં મળે જ છે. એટલે આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. ડાયહાઇડ્રોજન વાયુ બંનેમાં મળે છે. અહીંયા મેં અવસ્થા પણ દર્શાવી નથી, એટલે એ વસ્તુ તો સમીકરણ જે બેલેન્સ કરવાનું છે છેલ્લું સોપાન, એટલે અવસ્થા પણ તમારે જાતે દર્શાવવાની છે. બહુ જ બેઝિક વસ્તુ છે, આવડી જોઈએ દીકરાઓ બરાબર. ખાસ વસ્તુ. તો અહીંયા આપણી પાસે શું હતું? તો કે મારી પાસે હતો આ બેઝ ની પ્રક્રિયા કોની સાથે કરીને? ધાતુ સાથે દીકરાઓ. મળ્યું શું? ક્ષાર અને બીજું શું મળ્યું બેટા? ડાયહાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ બરાબર. એટલે આ પણ તમારે યાદ રાખવું જરૂરી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આને મસ્ત રીતે યાદ રાખી લેજો દીકરાઓ બરાબર. ખાસ વસ્તુ હવે યાદ રહી જાય, સમજ પડી જવી જોઈએ દીકરાઓ બરાબર. ઓકે, તો ઉપમાં તમે આટલી રિએક્શન આપેલી છે, આ રિએક્શન તમને આવડવી જોઈએ. હવે નેક્સ્ટ આપણે જે બીજી રિએક્શન ભણવાની છે એ ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. એટલે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે Na2CO3 અને NaCO3 સાથેની પ્રક્રિયા આપણે જોવાના છે. ફટાફટ આટલી વસ્તુ જોઈ લો પછી આગળ વધીએ. તો ચાલો દીકરાઓ, હવે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ આપણે ફટાફટથી. પહેલા હું રફ કરી દઉં છું જલ્દીથી અને પછી આપણે પ્રક્રિયાની શરૂઆત કરીએ. પ્રવૃત્તિ થોડી સમજી લઈએ, ઈઝી છે, આના જેવી જ પ્રવૃત્તિ હતી બરાબર. પણ થોડું જોવાની જરૂર છે કે સાબુનું દ્રાવણ લીધું ત્યાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈશું બરાબર. એટલે એ વસ્તુ ખાલી ચેન્જ છે, બીજું કંઈ છે નહીં દીકરાઓ બરાબર. એટલે મારી પાસે અહીંયા હેડિંગ લગાવી દઈએ આપણે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની કાર્બોનેટ વત્તા એસિડ કરતો છું બરાબર. વત્તા એસિડ. ચાલો હવે માની લો દીકરાઓ કે અહીંયા આપણી પાસે બીકરની અંદર દીકરાઓ લેબોરેટરીની અંદર જ્યારે પ્રક્રિયા કરી છે ત્યારે બીકરની અંદર આપણે ટેસ્ટ ટ્યુબની અંદર કસનળીની અંદર મારી પાસે સલ્ફ્યુરિક એસિડ તો આપણે પહેલા લીધું, ફરીવાર આપણે એસિડ બદલી નાખીએ તો આપણે ફરીવાર બીજો એસિડ લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ. ચાલો માની લો તો આપણે અહીંયા લઈએ છીએ HCl નું દ્રાવણ
બરાબર. HCl છે મારી પાસે, બરાબર. ચાલો ખાલી HCl છે મારી પાસે, કોન્સન્ટ્રેટ HCl લઈએ છીએ આપણે, હાઇડ્રોક્લોરિક એસિડ, જે તમને ખબર છે, બરાબર. આને શું કહીશું આપણે? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. બહારથી ગાડીઓનો અવાજ આવે છે, પણ આપણે ધ્યાન અહીંયા રાખીએ તો વધારે સારું, બરાબર. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, તેની અંદર હું ઉપરથી સોડિયમ કાર્બોનેટના ટુકડા ઉમેરું છું. શું કરું છું? સોડિયમ કાર્બોનેટ, બરાબર. સોડિયમ કાર્બોનેટ જે છે એ ઉમેરું છું. અહીંયા મારી પાસે શું ઉમેરું છું? સોડિયમ કાર્બોનેટ. એટલે શું કહીશું આપણે? Na2CO3, N2CO3, બરાબર. સોડિયમ કાર્બોનેટના ટુકડા ઉમેરું છું. સોડિયમ કાર્બોનેટ બારી બંધ કરી દેવી પડશે. સોડિયમ કાર્બોનેટના ટુકડા ઉમેરીશું. સાથે સાથે પ્રક્રિયાની અંદર દીકરાઓ થાય છે શું? તો પહેલા આપણે જે રીતે વિમોચન નળી લીધી હતી એ જ રીતના પ્રક્રિયાને ટેસ્ટ ટ્યુબ જે છે ઉપરથી બંધ કરીએ અને વિમોચન નળી લઈએ, બરાબર. અહીંયાથી ટેસ્ટ ટ્યુબને આપણે બંધ કરી દઈએ છીએ, માની લો, બરાબર. અને અહીંયાથી ઉપરથી એક વિમોચન નળી નીકળે છે. હવે આ વિમોચન નળી જે છે દીકરાઓ, આ ફરીવાર સાબુનું દ્રાવણ લેવાનું નથી. ફરીવાર તમારે બીજી ટેસ્ટ ટ્યુબ કે બીકરની અંદર શું કરવાનું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તે આની અંદર ભરવાનો છે. શું કરવાનું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ, બરાબર. શું કહીશું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાંથી પસાર કરવાનો છે. અને શું થાય છે આપણે જોઈએ, બરાબર. તો મારી પાસે દીકરાઓ શું છે કે HCl છે અને Na2CO3 છે. હા કે ના? HCl છે અને Na2CO3 છે. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે દીકરાઓ. એટલે પ્રક્રિયાની અંદર આપણે કંઈક લખવું હોય તો આવું લખાય છે. ધ્યાનથી સમજવું કે મારી પાસે અહીંયા છે HCl વત્તા છે Na2CO3 મળે છે શું મને દીકરાઓ? તો કે મને અહીંયા NaCl મળે છે વત્તા H2O મળે છે અને બીજું CO2 વાયુ સ્વરૂપે મળે છે. જે ક્યાંથી મળે છે? તો કે અહીંયા CaOH માંથી તમે જે પસાર કરો છો ત્યાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એટલે આટલી વસ્તુ દીકરાઓ યાદ રાખજો. આટલી પ્રોસેસને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ, બરાબર. સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય તો સમજી લઈએ ફટાફટથી. બરાબર કરું છું જલ્દીથી, બરાબર. ધ્યાન આપી દેજો. શું મેં પ્રક્રિયાની અંદર શું કરી છે અને પ્રક્રિયાની અંદર આપણને શું જાણવા મળે છે, બરાબર. એ બધી વસ્તુ આપણે જોવાની છે. ધ્યાનથી સમજી લેજો દીકરાઓ, બરાબર. મારી પાસે અત્યારે જે છે એ છે અત્યારે Na2CO3. આપણે જે પ્રક્રિયાની અંદર લીધું હતું એ લઈ લઈએ. શું છે? Na2CO3 વારે વારે આવી જાય છે આ મારા ક્લાસમાં, અને આપણે નીચે મૂકી દઈએ. Na2CO3 વત્તા HCl, બરાબર. અહીંયા પડે છે શું દીકરાઓ? NaCl, બરાબર. બીજું આપણને મળે છે પાણી. બીજું શું મળે છે દીકરાઓ? પાણી. અને બીજું આપણને CO2 વાયુ સ્વરૂપે મળે છે દીકરાઓ, બરાબર. પ્રક્રિયાને કંઈક બેલેન્સ કરવું હોય તો 2Na છે એટલે આપણે અહીંયા લગાવ છે 2. જો તમે અહીંયા 2 લગાવશો એટલે અહીંયા પણ તમારે 2HCl કરવા પડશે. તો હાઇડ્રોજન જોઈ લો, હાઇડ્રોજન 2 છે, O3 છે, બરાબર છે. તો O3 તમારી પાસે એક ઓક્સિજન અહીંયા 2 ઓક્સિજન થઈ ગયો. ઓકે, ચલો બેલેન્સ છે, બરાબર. તો આ રીતે દીકરાઓ કંઈક પ્રક્રિયા થાય છે, બરાબર. તો આપણે એ વસ્તુ ખાસ યાદ રાખીશું. થાય છે શું? તો કે આપણી પાસે અહીંયા જે Na2CO3 હતો, બરાબર. એ Na2CO3 કેવા ફોર્મમાં હતો? તો કે દીકરાઓ તમને યાદ છે એ સોલિડ ફોર્મમાં હતો, બરાબર. Na2CO3 તમે જે લીધો હતો એ કેવા ફોર્મમાં હતો? સોલિડ ફોર્મમાં. HCl એ એક્વાઇસ ફોર્મમાં હતો, બરાબર. ખાસ વસ્તુ. સાથે સાથે NaCl જે આપણને મળે છે એ NaCl દીકરાઓ કેવા ફોર્મમાં મળશે? તો કે જલીય દ્રાવણ સ્વરૂપે. અને પાણી તે તો લિક્વિડ જ રહેવાનું છે, આમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં, બરાબર. તો આ રીતનું દીકરાઓ આપણને સમીકરણ મળે છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ શું છે દીકરા? ધાતુના કાર્બોનેટ છે. આ શું છે? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ શું છે? ધાતુ છે. એ
એ સોડિયમ કાર્બોનેટ કહેવાય, સોડિયમ કાર્બોનેટ. આ શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા શું મળ્યું? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. આ શું છે આપણી પાસે? પાણી. અને અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો આ રીતના દીકરાઓ પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા શું કહેવાય દીકરાઓ? તો કે આ છે ધાતુનો કાર્બોનેટ, ધાતુ કાર્બોનેટ, કાર્બોનેટ. સેમ અહીંયા આપણે લીધેલ છે એસિડ, એસિડ સાથે પ્રક્રિયા કરી. સાથે સાથે દીકરાઓ પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા થઈ આપણને શું મળે છે બેટા? તો કે અહીંયા મળે છે આપણને ક્ષાર, વત્તા બીજું મળ્યું દીકરાઓ પાણી, અને ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે છે. હવે આખું નથી લખતો, બરાબર, શોર્ટમાં લખું છું. કાર્બન ડાયોક્સાઇડ જે છે વાયુ સ્વરૂપે મળે છે દીકરાઓ. તો ધાતુના કાર્બનની એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. સેમ વસ્તુ દીકરાઓ આપણે હાઇડ્રોજન કાર્બોનેટ માટે પ્રક્રિયા લખીએ તો કેવી રીતે લખાય? પ્રક્રિયા મારે લખવી છે, પણ હું એક કામ કરું કે ઉપરની જે રિએક્શન છે દીકરાઓ એન્ડ ઓફ કરી દઉં છું. તો તમે એક કામ કરો, પહેલા આને આટલું નોટ કરી લો ફટાફટી, ને તો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. 1 2 3 સ્ક્રીનશોટ લો. ઓકે, ચાલો હવે આપણે કાર્બોનેટ બદલી નાખીએ. એટલે અહીંયા હું ફક્ત ચેન્જ કરું છું. શું કરું છું? જો સમજો. અહીંયા HCl આપણે એસિડ જવા દે છે, સોડિયમ છે કાર્બોનેટ, ત્યાં આગળ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કરી દઈશ. અહીંયા આપણે NaCl છે. ઓકે, નિપજમાં આપણે જોઈએ છે પછી. પહેલા આપણે આટલી વસ્તુ કાઢી નાખીએ. ચાલો, બરાબર. ધ્યાનથી જુઓ શું કરું હું છું હવે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3, NaCO3. એટલે નિપજની અંદર દીકરાઓ મને અહીંયા NaCl મળે છે એઝ ઇટ ઇઝ, NaCl એઝ ઇટ ઇઝ મળે છે, પાણી પણ એઝ ઇટ ઇઝ જ મળે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પણ એઝ ઇટ ઇઝ જ મળે છે દીકરાઓ, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. પણ અહીંયા બદલાઈ જશે. શું આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. એટલે પ્રક્રિયા બેટા એઝ ઇટ ઇઝ જ થાય છે, બરાબર. કોઈ નવી પ્રક્રિયા થતી નથી, બરાબર. ખાસ વસ્તુ ધ્યાન આપી દેજો. એટલે NaHCO3 છે બેલેન્સ પણ થઈ જશે ઓટોમેટિકલી. સોડિયમ એક છે, અહીંયા એક જ છે, ક્લોરીન એક છે, એક જ છે, H2O એટલે એક H અને ઓક્સિજન, બરાબર. એક H અહીંયા, એક H અહીંયા, બે H થઈ ગયા. ઓક્સિજન એક અહીંયા છે અને બે અહીંયા, એટલે 3 અને C, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે છે. ઓકે, કાર્બન અહીંયા છે, બરાબર. એટલે NaHCO3 થઈ ગયા. એટલે બધું બેલેન્સિંગમાં છે દીકરાઓ. એટલે આ એક રિએક્શન થઈ જાય છે. એટલે આપણને શું જાણવા મળે બેટા? કે ધાતુ કાર્બોનેટ કે ઓબ્વિયસલી ઓબ્લિકમાં આપણે લખી દઈએ ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. અહીંયા નીચે લખી તો દીકરાઓ આપણે પ્રક્રિયાની અંદર જે મળતું તે આપણે લખી દીધું ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. અહીંયા નેટ લખવાનું થઈ ગયું, બરાબર. ચલો, તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અને ધાતુ કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે કેવી રીતે દીકરાઓ? બરાબર. તો કે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં મળતો હતો. તો એની પણ આપણે પ્રક્રિયા લખવી જરૂરી છે. તો એની પણ કાર્બન ડાયોક્સાઇડની જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા છે એ પણ લખી દીકરાઓ. સમજો એમાંથી શું નિપજ મળે છે એ પણ જાણવું જોઈએ. સમજી લઈએ આપણે કે જે કાર્બન ડાયોક્સાઇડ આપણને મળ્યો એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની અંદર જોવા મળે છે, એની સાથે પ્રક્રિયા કરે છે. હવે એની સાથે પ્રક્રિયા કરે તો શું મળે છે એ પણ સમજી લઈએ, બરાબર. તો કે દીકરાઓ જે જોઈએ પ્રમાણે શું લીધું હતું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખી દઈએ આપણે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, શું મળ્યું હતું? કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપે પસાર થતો હતો, બરાબર. આ આપણું એક્વાઇસ સોલ્યુશન છે, બરાબર.
એટલે આપણને દીકરાઓ CaCO3 અને પાણી મળે છે દીકરાઓ. એ પણ યાદ રાખજો કે અહીંયાથી Ca અને CO2 અને એક ઓક્સિજન, બરાબર. એટલે શું થશે CaCO3, શું કહીશું આને કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. અને બીજું અહીંયાથી એક ઓક્સિજન આવી ગયો પણ હજુ એક ઓક્સિજન છે અને બે હાઇડ્રોજન છે દીકરા. એટલે શું મળશે H2O, બરાબર. જે શું છે આપણી પાસે પાણી મળે છે. એટલે આ પણ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે દીકરાઓ, આને પણ યાદ રાખજો, બરાબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે દીકરાઓ, એને આપણે શું કહીએ છીએ ચૂનાનું પાણી કહીએ છીએ, તો ચૂનાનું નીકળ્યું પાણી એવું પણ કહેશું તો પણ ચાલશે. અને જે કેલ્શિયમ કાર્બોનેટ છે દીકરાઓ, એ પણ તમને યાદ છે કે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ આપણને સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે, સોલિડ સ્વરૂપે. આ તો લિક્વિડમાં જોઈ, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ આપણને કેવા સફેદ અવક્ષેપ, સફેદ છે પણ હું લખું છું કાળી માટીથી, સફેદ અવક્ષેપ સ્વરૂપે જોવા મળે છે, બરાબર. ખાસ વસ્તુ યાદ રાખજો, સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે. આને પણ મગજમાં યાદ રાખજો, આ પણ ઘણીવાર પૂછાય છે દીકરાઓ, સફેદ અવક્ષેપ અને કાર્બન ડાયોક્સાઇડ પર, બરાબર. એટલે આ રીતના આપણને જોવા મળે છે સોલિડ પાણી, બરાબર. ચાલો હવે શું છે તો કે આ આપણી પાસે જે કેલ્શિયમ કાર્બોનેટ મળ્યું એની પાણી સાથે અને કાર્બન ડાયોક્સાઇડ વધારે મિશ્ર કરવામાં આવે, બરાબર. આ જે મારી પાસે કેલ્શિયમ કાર્બોનેટ છે એની અંદર હું કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા પાણી વધુ મિશ્ર કરવામાં આવે તો શું થાય છે દીકરાઓ, તો કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. કેવી રીતે મળે છે એનું પણ લખી દઈએ દીકરાઓ, CaHCO3 twice, બરાબર. CaHCO3 twice, બરાબર. એટલે આ જે છે એ આપણને અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે જોવા મળે છે, બરાબર. કેવા હોય છે તો કે પાણીમાં અદ્રાવ્ય રહે છે, એને પણ ખાસ યાદ રાખજો, બરાબર. તો આ એક મહત્વની રિએક્શન થઈ ગઈ દીકરાઓ, બરાબર. તો એ પણ ખાસ વસ્તુ જો કે સફેદ અવક્ષેપ છે, CO2 વાયુ વધારે પસાર કરે, પાણી સાથે વધારે પ્રક્રિયા કરી તો આપણને આ જે છે એ પાણીની અંદર, બરાબર, પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે દ્રાવ્ય થઈ જાય એવા સ્વરૂપમાં મળે છે દીકરાઓ, બરાબર. તો આને પણ ખાસ વસ્તુ યાદ રાખજો. એટલે આ આપણે આખી પ્રક્રિયા કોની જોઈ તો કે એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની આખી રિએક્શન જોઈ. આખી બધી પ્રક્રિયામાં આવી ગઈ છે. ઓકે, શું શું જોયું તો કે પહેલા આપણે ધાતુને કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવી, સોડિયમ કાર્બોનેટ અને એસિડ, સોડિયમ કાર્બોનેટ અને એસિડ બંને વચ્ચે પ્રક્રિયા કરાવી અને શું મળ્યું તો કે આપણને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાં મળ્યો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ. હવે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે એની અંદર આપણે CO2 વાયુ જે હતો એ પસાર થતો હતો, એનાથી શું મળે છે તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, જેને આપણે આરસપહાણનું સૂત્ર કહેતા હતા, યાદ રાખજો. આરસપહાણ જે કહેવાય છે તે, આને પણ ખાસ વસ્તુ યાદ રાખજો, આરસપહાણ, બરાબર. અને બીજું પાણી મળે છે. ઓકે, તો આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. સાથે સાથે આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એની પણ પ્રક્રિયા છે. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પણ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર, બરાબર, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. અને એ જ પ્રક્રિયા પછી એ જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં આપણે પસાર કરતા હતા અને ત્યાંથી જ આપણને શું મળે છે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છે. પણ જ્યારે આ કેલ્શિયમ કાર્બોનેટ છે એને વધારે પ્રમાણમાં CO2 વાયુ પસાર કરવામાં આવે અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, જે સફેદ અવક્ષેપ સ્વરૂપે હતું તેમાંથી આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે મળે છે, જે પાણીમાં દ્રાવ્ય રહેલો હોય છે. તો આ આખી રિએક્શન થઈ ગઈ દીકરાઓ, અને બહુ જ મહત્વની રિએક્શન છે. અહીં આપણે બે પ્રક્રિયાઓ જોઈ લીધી, બરાબર. તો હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ તો આનાથી આગળ થોડી ચર્ચા કરીશું, બરાબર. તો ત્યાં સુધી મળીએ, બરાબર. ચલો, જય માતાજી.